ધ્રુવ ચળે, ધ્રુવ ડગે, પછી મેરુ ડગે અને મહીપદ મેલે માં જોગો કી જાતિ કરે એની ક્ષત્રિય વટ ખુમા. સુરવીર જોગીદાસ ખુમાણ, જેના ધર્મના બારવટા ભાવનગર દરબારની સામે ગોહિલવાડનો ધણી, 1800 પાદરનો ધણી. બસ વાત કાંઈક વડસેડી એવી હતી, કુંડલા મારું અને એ વડસેડે નાવલીનું પાણી હરામ કરેલું જોગીદાસ ખુમાણે. પણ ધાર ધાડા હાંક ડાક વાગે જોગીદાસ ખુમાણ નહીં. રણસિંગા વાગે, સુતા જાગે, કાયર ભાગે, કામ પડે દમ ગતિ ધરતી ફોજું ફરતી, વિનાશ કરતી આજ ફરે મર્દોની હાંકે, અને પછી ધ્રુજે ઢાંકે કાળજ ફાટે કામ પડે. મેદાને મરવા અવસર વરવા, મરદ કસુમલ રંગ પીવે પણ તે જનની ના જાયા. ને કોક કવિએ ગાયા, મરદ વીરલા કોક લડે કોક મરે, આ સુરવીરને કોણ શીખવે રણે ચડ્યાની રીત. ધર્મના બારવટા હતા. બારવટું એટલે એનો નિયમ, એની સત્યતા, એનો ધર્મ નેક ટેક પાળવી પડે. હા, 12 હટ એ નિયમ પાળે એને બારવટા કહેવાય, ધર્મના બારવટા. આ તો જોગીદાસ ખુમાણનું બારવટું. ગોહિલવાડને જેણે ધ્રુજાવી નાખ્યું. ભાવનગરના દરબાર મુંદાણા થાઓ એ જોગીદાસ ખુમાણ. જનની જણ જે ભગત કાં દાતાન કાં સોર, નહીતર રેજે માંદણી મત ગુમાવીશ નોર. માં જન્મ દેતો કોક ભગત ને, કાં કોક દાતાર ને, અને કાં કોક સુરવીર ને. કવિ એમ કહે છે કે મારી આ ત્રણમાંથી કાંઈ ન બને ને પછી તું વાંદણી રહેજે, પણ એવાને જન્મ નહીં દેતી કે મારી જે તારી કોકને લજવે, તારા ધાવણને લજવે. સુરવીર થવાતું નથી બાપા, એ તો જનેતાના ઉદરથી જન્મે છે. એને કોઈ નિહાળ નહીં, એના કોઈ પાઠ નહીં, બસ જનેતાને ઉદર સુરવીર ભગત દાતારા બધા જન્મ લઈ. એમાંનો જોગીદાસ ખુમાણ, જેના ધર્મના બારવટા છે ભાવનગરની સામે. હા હા હા, આંખ ડાક વાગે છે આખા મલકમાં, એવી ધાક ધ્રુજે. રાતે તો ઠીક, પણ ધોળે બેહાળે કોઈ આમ જો ગામડામાં જે જોગીદાસ ગયા હોય ને જે ગામમાં, ત્યાં ચકલું ફરકે નહીં, સોમસામ થઈ જાય. આંખ ડાક વાગે મારું કહેવાનું બાપા. પણ આ જે હતા બારવટા, કેવા ધર્મના બારવટા. બારવટું ખેડતા ખેડતા એકવાર સમાચાર મળ્યા કે ભાવનગરના ધણી 1800 પાદરના ગંગાજળિયા રાજા, એમના કુંવર દાદભા મરણ પામ્યા છે, એમનો સ્વર્ગવાસ થયો છે. તો તે જોયું તું, ગામે ગામથી માણસો જાતા હતા ખરખરો કરવા ભાવનગર. આ હા હા, તેદી એ ગોહિલવાડના એ રાજની માથે બાપા આપ ફાટ્યું છું. એવું દુઃખ તો દાદવા બહુ નાની ભાઈ. સારા કવિઓ બારોઠો, કોઈ રેત બાકી નહોતી. માણસનો મનકો હલક્યો તો હોવ જાતા હતા ભાવનગર તરફ. સફેદ વસ્ત્રો ધારણ કર્યા હતા, ફાળિયા ખંભે સફેદ. જોગીદાસ ખુમાણ એમ કહે છે કે આપણે જવું જોઈએ ખરેખર ભાવનગરના દરબાર. એમ આપણને વાંધો છે, કુંવર સાહેબ અરે ક્યાં આપણને કાંઈ વાંધો નથી, આપણે જવું જોઈએ. કાલ આપણે જવું છે. આજ 1800 પાદરના ધણીની માથે આપ ફાટ્યો, પણ મારે આપણી ફરજ છે આપણી. હાલો આપણે જાય ખરેખર દરબારના મોઢા સુધી. એટલે બધા કહે છે કે જોગીદાસ આપ સમજો, ત્યાં જવાય નહીં, એ તો આપણા દુશ્મન છે. અરે અત્યારે તો એને મારે ધર્મના બારવટા છે. મેં કીધું ને આપણે કે દાદભાઈ મારું કાંઈ બગાડ્યું નથી, આપણે આપણો ધર્મ જાળવવાનો છે. હાલો
જો જુઓ જુઓ આ જોગીદા ખુમાણ જેને જોગી કીધા આવું બારવટું એનું જગતમાં જોગીદા ખુમાણ જેવું કોઈનું બારવટું નહીં, એવું નીતિ ધર્મનું બારવટું એવું કહેવાનું. સૌ સાથીદારોની હારે પોતે પણ આવે છે ભાવનગર તરફ. બધાએ સફેદ પોશાક ધારણ કરી લીધા, થાળિયા માથા પર વેઠ્યા, અને આ તો ગજબ થઈ ગયો છો બાપા. આ ફાટ્યો હોયના થીગડા ક્યાં લાગે બાપ. આવું દુઃખ ભાવનગર માથે. જોગીદાસ ખુમાણ ને આવું સાથીદારો હતા, માથે ફાળિયા ઉડ્યા, કોઈ જોઈ ન કે આપણે ક્યાં કોઈને મોઢું બતાવવું છે, ખરેખરો કરી લઈ આવું સમજી. હવે ફાળિયા ઉડ્યા, પટેલિયાનું ટોળું જાતું હતું ખરો, એની હારોહાર હાવ બધા ભળી ગયા ભેગા. હા હા જઈને બેઠા. રુદ્ર નાજર્યું હો જોગીદાસ ખુમાણે. ઘર નમ્યું તો ભલે નમ્યું, તું ક્યાં નમ્યો ઘરનો મોહ. આવા સુરવીર ક્યારેક રોતા હોય ને તે રૂડા બહુ લાગે હો. હા જોગીદાસ ખુમાણની આંખમાં લી આહુડા, પોતે નીચું મોઢું, માથે ફાળ્યું. દરબાર પાણીનો લોટો લઈને ઊભા થયા. એક પછી એક બધાને છાના રાખે છે, માથે હાથ મૂકતા જાય. બસ જય રાજપરા વાળી ખોડિયારને ગમ્યું ખરું, ખોડિયાર કરી એક એકને છાના રાખતા હતા. પાણીથી મોઢું ધોવરાવી પાણી પાતા જાય. હવને છાના રાખતા રાખતા એમ કહેવાય છે કે જોગીદાસ ખુમાણ જ્યાં રોતા હતા ને જ્યાં આવ્યા છે દરબાર. દરબાર 1875 નો ધણી બહુ મજાનું બોલ્યા હો. ગંગાજળ આગો માથે હાથ તો મૂક્યો, પણ કે છાના રહ્યો જોગીદાસ ખુમાણ, છાના રહ્યો બાપ, આટલું બધું રોવાય નહીં. જોગીદાસ ખુમાણ છાના રહ્યો ત્યાં તો આખો ડાયરો બેઠો થઈ ગયો. હબા હબ તલવારો ક્યાં ગઈ, ક્યાં જોગીદાસ. દરબાર અને જોગીદાસજી બે સામસામા એકબીજાની હમ જોઈ રહ્યા છે. તું મને લાગે હું મના. આંખો વાતો કરી રહી છે, બેયની જબાન બંધ છે. ડાયરો આખો ધુમાપોવા થઈ રહી છે. કોઈને આમ ક્રોધ હમાતો નથી. કાપી નાખો, વાઢી નાખો. જોગીદાસજી આવ્યા હતા ને, આપણું બારોટું પૂરું થાય. દરબાર કહ્યા બસ તલવાર મ્યાન કરી જો હો ની. જે દરરોજ હતું નહીં તો ક્યાંય અલોપ થઈ ગયું, લાલ ઘઉં આંખ્યું થઈ ગયા. કેવા પવિત્ર દરબાર. આજે કાંઈ વેરનું હાટો વાળવા જોગીદાસ આવ્યા નથી, આપણા દુઃખમાં ભાગ લેવા આવ્યા છે. આજ એ વાતને ઠેકાણે મૂકી દો. ખબરદાર છે કોઈ જો શબ્દો બોલ્યું છે. પછી તો જોગીદાસ ખુમાણ ભાવનગરના દરબારને ભેટી પીડ્યા. દરબાર હા 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 તેદીનું દૃશ્ય કેવું હોય છે. 1875 ધણીના રાજમહેલના દરબાર. બસ જોગીદાસજી ખરોખરો કરીને ત્યાંથી નીકળી ગયા, કાંઈ માગ્યું નહીં. દરબારે કીધું બોલો જોગીદાસ, તમે કયોય આપું, તમારું બારવટું પાર પાડો. ના મારા રાજ એ હાટું નથી ગયો. વાત કોક દી નીકળી ગયા. આ હા હા સુરાને કોણ શીખવે રણે સજાની રીત. જેની દાતારી, જેની સુરવીરતા, જેની નેક ટેક, એના શું વખાણ કરીએ. અદ્ભુત ઇતિહાસ છે જોગીદાસ ખુમાણનો. બાપા જેના ધર્મના બારવટા હતા, ત્યાંથી પોતે નીકળી ગયા. બગડો વિનતા જાય છે, હવે સાથીદારો હારે છે. બાગડતા ધમા ધમા, બાગડતા ધમા ધમા, બાગડતા ધમા ધમા, એ બધા ખોડા થડ્યા જાય છે. વગડો વિનતા ધીરે 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 એ વગડો સીમ વટાવતા વાડીઓમાંથી નીકળે છે. કેવું બને છે. 15-16 વર્ષની દીકરી પોતાના બાપનું ભાત લઈને વાળીએ જાય છે. હાથમાં પાણીની બતક છે, હાલી આવે છે. હોના રૂપાના ઘરેના એટલા બધા પહેર્યા છે, આખી ભાંગી પડે છે. રૂપ રૂપનો અંબાર, જગદંબા જેવું સ્વરૂપ.
અને આ બાજુ જોગીદાસ ખુમાણના ઘોડા દોડી આવે, બાગડતા બાગડતા બાગડતા, પણ બરોબર આ દીકરી હાલી આવે. એને જોગીદાસ ખુમાણે જોઈ એટલે પોતાનું ઘોડું થંભી ગયું. આ દીકરી એને પૂછે કે દીકરી, આ વગડામાં તને કઈ બીક નથી લાગતી? આ તે એટલું બધા ઘરેણા પહેર્યા છે, બીજું તો ઠીક, તું બેટા જુવાન છો, તારા શિયળને કાંઈક આંચ આવે, બેટા તને કોઈની બીક નથી લાગતી? આ વગડો વિનતી તું હાલી જાશો, મને વિચાર થાય છે. જોગીદાસ ખુમાણ આટલું બોલ્યા એટલે દીકરી જવાબ આપે છે. કેવો જવાબ આપ્યો આ દીકરીએ? કોની તાકાત છે કે અમારી ઉપર કોઈ નજર બગાડી શકે? કોની તાકાત છે કે અમારા ગોવિલવાડની માલપા કોઈની લૂંટ કરી શકે? અહીંયા કોઈની તાકાત નથી. અહીંયા જોગીદાસ ખુમાણના બારવટા હાલ્યા છે. તમને ખબર નહીં હોય, તમે અજાણ્યા બારવટિયા છો. દીકરી આવું જ્યાં બોલીને તા તો જોગીદાસ ખુમાણ બોલ્યા કે એ બેટા, એ દીકરી, હું જોગીદાસ ખુમાણ છું. ધન્ય છે તારી જન્યતાને બેટા, તને આટલો બધો અમારી ઉપર વિશ્વાસ છે? તમારા ધર્મના બારવટા, તમે તો જોગી જતી મહાપુરુષ, પણ મારા બાપ સમાન નહીં, પ્રજાના બાપ સમાન, પિતા સમાન, કોઈ ગરીબને ઊની હાથ આવે નહીં એવા તમારા ધર્મના બારવટા ખાલી દરબારની સામે જ છે. ભોળી પ્રજાને તમે રંજાડતા નથી. જોગીદાસ ખુમાણે સૂરજ નારાયણમાં બે હાથ જોડ્યા કે કશ્યપના કુમાર, ભલા ઉગા ભાણ ભાણ કુમારા ભામણા, જીવન મરણ લગ માંડ રાખજો કશ્યપ રાવું તે સૂરજ નારાયણ. હું જીવું ને મરી જાઉં ને ત્યાં લગી બસ આવું મારું માન, મારી નેક ટેક એના રખવાળા કરજો, જીવન મરણ લગ માંડ રાખજો કશ્યપ રાવું. આમ જોગીદાસ ખુમાણ સૂરજ નારાયણ હમણાં બે હાથ જોડે છે. પછી કહી શકે, લે દીકરી, લે હાલે હું તને થોડીક પ્રસાદી આપો બેટા. મારે હું તે મને બાપ કીધો, મારે તને કાંઈક દેવું જોઈએ, તું મારી દીકરી છો. ખોબો ભરીને કરેલા જે રૂપિયા હતા એ આપ્યા, દીકરીને રાજી કરી કે બાપુ કોક દી મારે ઘીરે આવશો? તો હા બેટા, એ ટાણું આવવા દે, જોગીદાસ ખુમાણ તને કાપડું કરવા આવશે, તું મારી દીકરી છો. બેટા મારી આંખ ઉગડી, ભલે બેટા હજી તો ખૂબ રઝળવાનું છે, ખૂબ દોડવાનું છે. જ્યાં લગી અંદર દાણો પાણી માંડ્યા છે ને ત્યાં લગી ભાવનગરની સામે ઝઝુમવાનું છે, પણ જ્યાં લગી સૂરજ નારાયણની દિયા છે ને ત્યાં લગી જોગો કી જાતિ કરે એની સત્રી વટ ખુમાણ. આવા હતા નેક ટેક દયાળુ જોગીદાસ ખુમાણ. એના જીવનની તો ઘણી એવી વાતો છે, કેટલીક વાતો કરવી એની ખુમારીની. અથાગ ઇતિહાસ. ભાવનગર દરબારની સામે એના ધર્મના બારવટા હતા. પોતાનો ગરાહ જે ગયો તો એને પાછો મેળવવાનો હતો, પણ કેવા વટ વચન ને વેર. બહુ મજાનો એક પ્રસંગ છે. એકવાર એક વેલડું વગડો વિનતું હાલ્યું આવે છે, ખમ 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 કરતો. આગળ બે સિપાહીઓ છે રાજના. વેલડું છે નાની બાનું, મહારાણી સાહેબા. ભેળા નાના કુર છે, વેલડામાં પોતે બેઠા છે. વેલડાની કનાચું છે એ બધી બંધ છે પડદા. વેલડું દોડે જાય વગડામાં. ભાવનગરને હિમાડે આવ્યું છે, ભાવનગર તરફ જાય છે. બને છે કેવું, 15-20 ઘોડે સવારો આવ્યા, કાળ વાળ બાગડતા 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 ને પડકારા કેડા, દેકારા કેડા. કાય ખબરદાર, અય ગાડા ખેડો, ખબરદાર, ઉભો રાખ, વેલડું ઉભો રાખ. એ બીજો કોઈ નહીં પણ હતો રગડો ઠૂઠો.
બારોટીયો, 18મી બારોટીયો. કોનું વેલડું છે? કોનું વેલડું છે એમ કીધું એટલે ગાડા ખેડું ઉભો રહી ગયો. બળજાની રાહુ થંભી ગઈ. આ તો બારોટિયા કરગરે છે, પણ આ તો બારોટીયો. આમ માફાનો પડદો ઊંચો કર્યો તો આમ જોયા ભાવનગરના રાણીબા નાનીબા. આહા, આ લાખ છે, આટલા ઘરેણા લોગડા બાદ ખબરદાર લૂંટી લો ને. નાનીબા કહે છે, પણ તમે સો કોણ? રગડો ફૂંઠો ખોટું બોલ્યો. અમે જોગીદાસના માણસો છીએ. હે? ના ના ના, મારો વીર જોગીદાસ કોઈ દી સ્ત્રી ઉપર હાથ ઉપાડતો નથી. તમે કોઈ નરાધમો છો, પાપી છો, દપાદપી થાય. સિપાહીઓને હારે એ તલવારો ખેહાણી, પણ તા તો એ વગડામાં બીજા ઘોડા ધોળ્યા આવે, 2-5 અસવારો બાગડતા 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 એને ત્યાંથી પડકારા ના કરે. ખબરદાર ઉભા રહેજો, લા ઉભા રહેજો. હા ના આવ્યા વેલડાની પાસે, પણ એ કોણ હતા? જોગીદાસ ખમાણ. રગડાને રોયો, ઠોઠાને ફેરવીને પાટું ઠોકી કડીમાં રગાને પાડી દીધો. જોગીદાસ ખમાણ આમ વેલડાની હમું નજર કરે છે તો નાની બા કુંવર છે. પ્રણામ કર્યા. વીરા, સારું થયું તમે આવી ગયા, નકર તમારું નામ દઈને કોક લૂંટી રાત. નામ તમારું આબત. તમે મારો જીવ બસાવ્યો, મારા કુંવરને બસાવ્યો. ના બેન, મારી તો ફરજ છે. મારા બારવટા તો દરબારની સામે છે, ભાવનગરના રાજની સામે છે. તમે તો મારા બેન છો. નાની બા, મારી ફરજ મેં પૂરી કરી છે અહીંયા. નાની બા જોઈ રહ્યા. નાની સાહેબ, જોગીદાસ એક કામ કરશો, તમે ભાવેણા આવો તો કે ના, તમે જાઓ. તમારે મારે જાય માતાજીના. ના ના, આવો તો ખરા. હું તમારા આમ જો દરબારને કહીને બારવટા પાર પડાવું કે ના 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 રાણીબા, મેં એ હાટો આ કાંઈ તમારી મદદ નથી કરી. મારી ફરજ પૂરી કરી છે. તમે જે કીધું ને, મારું નામ દઈને જો કોઈ આ કોળું કામ કર્યું હોત ને તો જગતમાં મને કાળી ટીરી લાગી રાત. હાલો, હું તમને ભાવનગરના પાદર સુધી મૂકવા આવું. વેલડો હાકો. હા હા હા, ધન્ય છે એના માતા પિતાને. જોગીદાસ ખમાણ આવા સુરવીર. એ પછી તો પોતાનું ઘોડું આગળ આગળ હાલ્યું જાય, પાછળ નાની બાનું વેલડું. ધીરે 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 ભાવનગરનો સીમાડો જ્યાં વળોટ્યા, જોગીદાસ ખમાણ ઊભા રહી ગયા. બસ બેન, તમારે મારે જય માતાજીના. હવે હું અહીંથી આગળ, હવે ભાવનગરની હજ આવી ગઈ. આમ કરી જોગીદાસ ખમાણ પાછા વળી ગયા અને નાની બા જોતા રહી ગયા. આવા હતા જતી, આવા હતા પરાક્રમી, આવા હતા સુરવીર જોગીદાસ ખમાણ, જેને વર્ષો ના વાણા વાઈ ગયા. હજારો વર્ષો હું તો કહું વિયાઈ ગયા છે, પણ નામ રહંદા ઠાકરા નાના નહીં રહંત. વર્ષો થયા પણ એની કીર્તિના કોટ હજી ઊભા છે બાપા. દુનિયા એને યાદ કરે છે. આવા મહાપુરુષ જેના ધર્મના બારોટા હતા. અને એ ગંગા જળિયા, એ ગોહિલ રાજવી કે જેને વચને બંધાઈને માં ખોડિયાર ભાવનગરના હિમાલય બેઠા, એને તે આ દુનિયા ભૂલી નથી ને કોઈ ભૂલશે નહીં. બસ આ બધા અમર ઇતિહાસ સુરીરોના દાતાઓના, બસ એને વંદન થાય. અને જ્યાં લગી દુનિયામાં સૂરજની હયાતી હશે ને ત્યાં લગી એના ગુણ ગવાતા રહે. જય માતાજી, જય ભગવતી.